નમસ્કાર. વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા કૂપર ટ્રેડમાં સેકન્ડરી મેમરી ડિવાઇસ વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. સેકન્ડરી મેમરી કોમ્પ્યુટરના મેઇન મેમરી સિવાય આપણને ડેટાનો સંગ્રહ કરવા માટે વધારાના સાધનોનો ઉપયોગ કરીએ છીએ. સૌપ્રથમ કોમ્પ્યુટર દ્વારા કીબોર્ડ કાં તો માઉસ દ્વારા દાખલ કરેલી માહિતી રેમમાં જાય છે. રેમમાં ટેમ્પરરી સ્ટોર કર્યા બાદ તે કોમ્પ્યુટરની મેઇન મેમરીમાં દાખલ કરે છે. તો જે વધારાના સાધનો હોય છે એને આપણે સેકન્ડરી મેમરી ડિવાઇસ કહીએ છીએ. ઉદાહરણ તરીકે કહીએ તો હાર્ડ ડિસ્ક છે, ફ્લોપી ડિસ્ક છે, સીડી રોમ છે, સીડી, કોમ્પેક્ટ ડિસ્ક, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ વગેરે. આ બધા સેકન્ડરી મેમરી ડિવાઇસના ઉદાહરણ છે. સેકન્ડરી મેમરીને સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તરીકે પણ ગણાવી શકાય. સેકન્ડરી મેમરી હાર્ડ વાયરની મદદથી મધરબોર્ડ સાથે લગાવેલ હોય છે. સેકન્ડરી મેમરી સ્ટોરેજ કેપેસિટી વધારે હોય છે કેમ કે એમાં ડેટાનો સંગ્રહ ખૂબ જ વધારે કરવાનો હોય છે. રોજબરોજ જે કંઈક તમે કામ કરો એનો બધો જો સંગ્રહ તમે તમારા સેકન્ડરી મેમરી ડિવાઇસમાં કરો છો. કોમ્પ્યુટરની અંદર હાર્ડ ડિસ્ક હોય છે, એમાં જ મોટાભાગનો ડેટા સ્ટોર કરવામાં આવે છે. હાર્ડ ડિસ્કને ફિક્સ ડિસ્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌપ્રથમ હાર્ડ ડિસ્કને કોમ્પ્યુટરના શું છે કેબિનેટમાં કાયમી ફિટ કરેલું હોવાથી તેને ફિક્સ ડિસ્ક વડે પણ ઓળખવામાં આવે છે. બાજુમાં દર્શાવેલ આકૃતિ હાર્ડ ડિસ્ક કાં તો ફિક્સ ડિસ્કની છે. સૌપ્રથમ ઉપર કવર હોય છે. આ એક હાર્ડ ડિસ્ક છે કે જેની અંદર ઘણો બધો ડેટા સ્ટોર કરવામાં આવે છે. 750 જીબીની હાર્ડ ડિસ્ક છે. સૌપ્રથમ સ્ટાન્ડર્ડ સ્ક્રૂડ્રાઈવર વડે તેનો સ્ક્રૂ ખોલી ઉપરનું કવર દૂર કરવામાં આવે છે. ત્યારબાદ એની અંદર સૌથી આગળના ભાગમાં ઇન્ટરફેસ કનેક્ટર હોય છે. સાટા કેબલની મદદથી હાર્ડ ડિસ્કનો એક વાયર સાટા કેબલનો એક વાયર હાર્ડ ડિસ્કમાં હોય છે અને બીજો મધરબોર્ડમાં કનેક્ટ હોય છે. એના પછી વચ્ચે દેખવામાં આવતી ગોળાકાર ડિસ્ક જેને મેગ્નેટિક પ્લેટર્સ તરીકે ઓળખવામાં આવે છે. આ હાર્ડ ડિસ્ક એક પેકમાં આવી 6 અથવા તેથી વધુ ડિસ્કને આશરે અડધા ઇંચના અંતરે ગોઠવવામાં આવેલી હોય છે. તેને રોટેટ થતાં એક સ્પિન્ડલ પર માઉન્ટ કરવામાં આવે છે. આ સ્પિન્ડલ દ્વારા ડિસ્કને 3600થી 7200 RPM રિવોલ્યુશન પર મિનિટ જેટલી ઝડપે ફેરવવામાં આવે છે. આ દરેક ડિસ્કની બંને બાજુએ માહિતીને મેગ્નેટિક અને નોન મેગ્નેટિક સ્પોટના સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે. ડિસ્કને સમકેન્દ્રીય વર્તુળાકાર ટ્રેકમાં વિભાજિત કરવામાં આવે છે. આ દરેક ટ્રેકને વળી પાછા સેક્ટરમાં વિભાજિત કરવામાં આવે છે. ડેટાને ટ્રેકમાં રહેલા સેક્ટરમાં સ્ટોર કરવામાં આવે છે. દરેક ટ્રેકની લંબાઈમાં ફરક હોવા છતાં દરેક ટ્રેકમાં ડેટાને સમાન માત્રામાં સ્ટોર કરી શકાય છે. બાજુના ટ્રેકને ઇન્ટર ટ્રેક ગેપથી જુદા પાડવામાં
આવે છે અને બાજુમાં સેક્ટરને ઇન્ટ્રાટ્રેક ગેપ અથવા ઇન્ટરસેક્ટર વડે અલગ કરવામાં આવે છે. માહિતીને ટ્રેક અને સેક્ટરના એડ્રેસ વડે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે 76.5 એટલે 76મો ટ્રેક અને 5મો સેક્ટર. હાર્ડ ડિસ્કની તમામ સપાટી પર રહેલા ટ્રેકની સંખ્યાના સમૂહને સિલિન્ડર કહેવામાં આવે છે. દિન પ્રતિદિન ડિસ્કના વ્યાસમાં ઘટાડો કરી હાર્ડ ડિસ્કને વધુને વધુ કોમ્પેક્ટ બનાવવાની સાથે તેની સ્ટોરેજ કેપેસિટીમાં પણ વધારો કરતા રહેવાય છે. હાલમાં બજારમાં સામાન્ય 40 GB એટલે ગીગાબાઇટથી લઈને 1 TB એટલે ટેરાબાઇટ સુધીની સ્ટોરેજ કેપેસિટી ધરાવતી હાર્ડ ડિસ્ક ઉપલબ્ધ છે. ફ્લોપી ડિસ્ક. હાર્ડ ડિસ્કની જેમ ફ્લોપી ડિસ્ક પણ સેકન્ડરી ડિવાઇસ છે. એનું પણ કાર્ય ડેટાને સંગ્રહ કરવાનું છે. સૌપ્રથમ ફ્લોપી ડિસ્કનો ઉપયોગ ઘણો જ વધારે પ્રમાણમાં થતો હતો, પણ જેમ જેમ નવી ટેકનોલોજીનો વિકાસ થયો તેમ હાર્ડ ડિસ્કનો વધારે ઉપયોગ થવા લાગ્યો. અત્યારે બજારમાં ફ્લોપી ડિસ્ક ખૂબ જ ઓછા માત્રામાં મળે છે. ફ્લોપી ડિસ્ક એક ડેટાને સંગ્રહ કરવાની ડિવાઇસ છે જે ચોરસ અથવા લંબચોરસ પ્લાસ્ટિક વોલેટમાં સચવાયેલા પાતળી મેગ્નેટિક સ્ટોરેજ મીડિયમની બનેલી હોય છે. તેને ચલાવવા માટે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવની જરૂર પડે છે. બાજુની આકૃતિમાં ફ્લોપી ડિસ્કની ઇમેજ દેખાવામાં આવે છે. સૌપ્રથમ ફ્લોપી ડિસ્કની ઉપર એક હોલ હોય છે જેને હબ કહેવામાં આવે છે. એનાથી થોડે વચ્ચે સેન્ટરમાં શટર હોય છે. તેની બાજુમાં પ્લાસ્ટિક હાઉસિંગ આવેલું હોય છે. તેની ઉપર પેપર રિંગ ગોઠવાયેલી હોય છે. પેપર રિંગની નીચે મેગ્નેટિક ડિસ્ક હોય છે. આ મેગ્નેટિક ડિસ્કની અંદર સેક્ટર પાડેલા હોય છે. CD-ROMનું પૂરું નામ કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી મેમરી. આનું પણ કાર્ય ડેટાનો સંગ્રહ કરવાનું છે. તેની ભૌતિક સાઇઝ 4.72 જેટલી હોય છે. MB મેગાબાઇટ. તેની સપાટી પર એલ્યુમિનિયમની ફિલ્મનું કોટિંગ કરવામાં આવે છે. હાલમાં CDR અને CDRW બે પ્રકારની ડિસ્ક ઉપલબ્ધ છે. CDR એટલે કોમ્પેક્ટ ડિસ્ક રીડ ઓનલી. ફક્ત ડેટાને સંગ્રહ કરવા માટે સીડીનો ઉપયોગ કરવામાં આવે છે. એક વખત સીડી બની ગયા પછી તેના પર કોઈપણ પ્રકારનો સુધારો કરી શકાતો નથી. માહિતીને નીકાળી શકાતી નથી, ફક્ત વાંચી શકાય છે. જ્યારે CDRWની અંદર રીડ અને રાઇટ એમ બંને પ્રકારની ડેટા કરી શકો છો. રીડ રાઇટ વાંચી પણ શકો અને એ માહિતીને ભૂંસીને ફરીથી નવી માહિતી તમે દાખલ પણ કરી શકો છો. એટલે તેને સીડી રીરાઇટેબલ કહેવામાં આવે છે. એક વખત ડેટાને રીડ અને રાઇટ કર્યા પછી એ ડેટાને તમે નીકાળીને ફરીથી નવા ડેટા ઉપર રાઇટ કરી શકો છો અને ઉપયોગમાં લઈ શકો છો. જ્યારે CDRને એક વખત ડેટા ભરાઈ ગયા પછી એ ઉપયોગમાં આવતી નથી.
જ્યારે સીડી રીરાઇટેબલમાં ઘણી બધી વખત તમે ડેટાને ભૂંસીને ફરી પાછા નવા ડેટા નાખી શકો છો. તેના ચલાવવા માટે નેરો બર્નિંગ રોમ જેવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે. નેરો બર્નિંગ રોમની અંદર ઘણી બધી પ્રકારની સીડી તમે બનાવી શકો છો. જેમ કે તમારે ઓડિયો સીડી બનાવવી હોય તો તમે ઓડિયો સીડી બનાવી શકો છો. પિક્ચર્સ, ફોટા વગેરે અગત્યના ડેટાનો સંગ્રહ કરી શકો છો. બજારમાં બીજા બધા ઘણા બધા સોફ્ટવેર ઉપલબ્ધ છે, જેમ કે મેજિક આયોસો છે. આ બધા સીડી બનાવવાના સોફ્ટવેર છે. તમારી સીડી બર્નિંગ કરવા માટે આ સોફ્ટવેરનો ઉપયોગ થાય છે. ડીવીડી ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક કાં તો વિડીયો ડિસ્ક. સીડીની જેમ ડીવીડીનો બી ઉપયોગ સેકન્ડરી સ્ટોરેજ એટલે કે ડેટા સ્ટોર કરવા માટે થાય છે. સીડી અને ડીવીડીમાં વધારે ફરક હોતો નથી. માત્ર સીડીમાં તમારો ડેટા ઘણો જ ઓછા પ્રમાણમાં સ્ટોર કરવામાં આવે છે, જ્યારે ડીવીડીની અંદર ઘણા બધા પ્રમાણમાં ડેટાનો સંગ્રહ કરી શકો છો. આ ડિસ્ક સીડી રોમનું જ મોડિફિકેશન છે. સીડી રોમ કરતાં વધારે ડેટા સ્ટોર કરી શકાય છે. હાલમાં લગભગ તમામ ઓડિયો, વિડીયો, ગેમ્સ વગેરેમાં ડીવીડીનો ઉપયોગ થાય છે. ડીવીડીની સાઇઝ સીડી જેટલી જ હોય છે. પરંતુ તેની ડેટા સ્ટોરેજ કેપેસિટી 4.7 GB જેટલી હોય છે. ડીવીડીમાં પણ DVD-R ઉપલબ્ધ છે. ડીવીડીનો બી ઉપયોગ એક વખત ડેટા રીડ કર્યા પછી ફરી માહિતીમાં સુધારો કરી શકાતો નથી. પરંતુ ડીવીડી રીરાઇટેબલની અંદર તમે માહિતીને રાઇટ કરી શકો છો, તેના સુધારો વધારો કરી શકો છો, ફરી પાછો ઉપયોગમાં લઈ શકો છો. આ એક ડીવીડી છે. 4.7 GBની ડીવીડી છે. જીબી એટલે ગીગાબાઇટ. બ્લુ કલરની પ્રિન્ટને ડીવીડી હોય છે. સિલ્વર કલરના પ્રિન્ટની અંદર પ્રિન્ટ સીડીની હોય છે. આટલા ભાગની અંદર ડેટા સ્ટોરેજ છે. એની ઉપરની ભાગમાં ડેટા ખાલી છે. ડીવીડીનો ઘણો બધો ઉપયોગ થાય છે. અત્યારે બજારમાં સૌથી વધારે વેચાણ ડીવીડીનું થાય છે. પિક્ચર્સ છે, સોંગ્સ છે, વિડીયો છે, ઘણા બધા સોફ્ટવેર છે, બધી એપ્લિકેશનો છે, ઓપરેટિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા માટે, બૂટેબલ સીડી બનાવવા માટે મોટે ભાગે ડીવીડીનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લુ રે ડિસ્ક માર્કેટમાં ધીરે ધીરે ડીવીડીની જગ્યાએ બ્લુ રે ડિસ્કનો ઉપયોગ શરૂ થયેલ છે. એક લેયરમાં 25 GB જેટલો અને 2 લેયરમાં થઈને 50 GB જેટલો વિશાળ માત્રામાં ડેટા સ્ટોર કરી શકાય છે. તેને વાંચવા તથા તેમાં ડેટાને રાઇટ કરવા માટે બ્લુ કલરના લેઝર બીમનો ઉપયોગ થતો હોવાથી તેને બ્લુ રે ડિસ્ક વડે ઓળખવામાં આવે છે. હાલમાં હાઈ ડેફિનિશન ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન માટે આ પ્રકારની ડિસ્કનો ઉપયોગ થાય છે. તેના માટે ખાસ પ્રકારના બ્લુ રે ડિસ્ક પ્લેયર અને રાઇટર ડિવાઇસનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં માર્કેટમાં
ઉપલબ્ધ પ્લેયરમાં બ્લુ-રે ડિસ્ક સપોર્ટ આપવામાં આવે છે. બ્લુ-રે ડિસ્કનું કાર્ય ડીવીડી જેવું જ છે, પરંતુ ડીવીડી કરતાં વધારે ડેટા સ્ટોર કરવા હોય તો આપણે બ્લુ-રે ડિસ્કનો ઉપયોગ કરીએ છીએ. આના પછી રિમૂવેબલ ડ્રાઈવ. અત્યારે બજારમાં હાલ એક્સટર્નલ હાર્ડ ડિસ્કનો પણ ઘણો બધો ઉપયોગ થાય છે. સૌથી વધારે વિશાળ ડેટા એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં આવે છે. 500 જીબીથી લઈને 1 TB સુધીનો ડેટા સ્ટોરેજ એક્સટર્નલ હાર્ડ ડિસ્કમાં કરી શકાય છે. તમે જે આજે કોમ્પ્યુટર સેકન્ડરી મેમરી ડિવાઇસ વિશે સમજ્યા તે બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ધન્યવાદ.